Namaste Vidyarthi Mitro. Good morning. Today we are discussing about Standard 12, Unit 2. In Unit 2, read 2. Shaper, sept. સેવા શેપર અને સેપ બંને આમ મળતા શબ્દો છે એક્ઝેક્ટલી. શેપ આ ક્રિયા થઈ, ઘડાઈ જવું, શેપ આપવો કે ને, અને શેપર એટલે ઘડનાર. આ એ જ ક્રિયાનો કર્તા છે. ઘડનાર ઘડાઈ ગયો. શેપર સેપ્ટ ઘડનાર ઘડાઈ ગયો. સેવા શું છે ઘડનાર ઘડાઈ ગયો? તો આની અંદર કવિ 4 એક્ઝામ્પલ આપે છે. ચારે 4 એક્ઝામ્પલને આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈ લઈએ. ફર્સ્ટ, કવિ કહે છે, ફર્સ્ટ સ્ટાન્ઝા છે, In days gone by I used to be a potter who would fill his fingers mold the yielding clay to patterns on his wheels, but now through wisdom lately won, that pride has died away. I have ceased to be the potter and have learnt to the clay. અનુવાદ સાથે સમજીએ. Used to be, in days gone by. In days gone by નો મતલબ છે પહેલાના દિવસોમાં. પહેલાના દિવસોમાં. આઈ એટલે કવિ. યુઝ ટુ બી અહીંયા બનવું, હોવું. કવિ શું હતો પહેલાના દિવસોમાં? અ પોટર. પોટર એટલે કુંભાર. હુ કે જે વુડ ફીલ કરતો. ફીલ કરતો એટલે કે જેને અહેસાસ થતો, અનુભવ થતો. તે શું અનુભવતો? કે હિઝ ફિંગર્સ, તેની આંગળીઓ મોડ આપે છે, આકાર આપે છે. મોડ, આકાર. કોને? યેલ્ડિંગ ક્લે, એકદમ ચિકાસવાળી માટીને, ચીકણી માટીનો. ટુ પેટર્ન્સ, અલગ અલગ શેપમાં, અલગ અલગ આકારમાં. ઓન હિઝ વ્હીલ્સ, પોતાના ચાકડા પર. કુંભાનો ચાકડો હોય, એ ચાકડા ઉપર એ ચીકણી માટી મૂકે અને પોતાના સરસ મજાના હાથથી તે ઈચ્છા ધારે તે એ ચીકણી માટીનો આકાર બનાવે. નાનાથી માંડીને મોટા વાસણો બનાવે છે. એ કહેવા માગે છે કે એ ચીકણી માટીને પોતાની પદ્ધતિ પ્રમાણે સરસ મજાનો આકાર આપતા. બટ નાઉ, પણ અત્યારે, હવે, થ્રુ વિઝડમ, હોશિયારી, લેટલી વોન, પાછળથી હોશિયારી આવી અને તે કદાચ હોશિયારી જીતી ગઈ. પાછળથી હોશિયારી આવી. ધેટ પ્રાઇડ, અને એ જે ગર્વ હતું તે. કયું ગર્વ? બે આપણો હાથ તો જબરજસ્ત છે, આમ ધારી એવો આકાર આપી શકે છે. એ અહંકાર હતો. તે અહંકાર, પ્રાઇડ એટલે અહીંયા ગર્વના અર્થમાં નથી, અહંકારના અર્થમાં છે. હેઝ ડાઈડ. હવે થોડી સમજ આવી, જ્ઞાન આવ્યું, એટલે એ જે અહંકાર હતો એ અહંકાર ડાઈડ એટલે મૃત્યુ પામ્યો. પણ અહંકાર મૃત્યુ ન પામે, અહંકાર એ દૂર થઈ ગયો, ઘમંડ એ જતું રહ્યું. I have ceased to be. ceased એટલે અટકાવી દેવું.
અટકાવવું, સ્ટોપ. મેં બંધ કરી દીધું પોટર બનવાનું, મેં કુંભાર બનવાનું બંધ કરી દીધું. એન્ડ હેવ લર્ન્ટ ટુ બી ધ ક્લે, અને ચીકણી માટી બનવાનું મેં શરૂ કરી દીધું. મેં કુંભાર બનવાનું બંધ કરી દીધું અને શીખી ગયો. શું શીખી ગયો? ટુ બી ધ ક્લે, ચીકણી માટી બનવાનું શીખી ગયો. પૂરો મિત્રો ખ્યાલ આવી ગયો હશે. હવે જોઈએ કે આ ટાઈપના સ્ટાન્જા પરથી પ્રશ્નો કેવી રીતે પૂછાય. વોટ ડીડ ધ પોટર ડુ? કવિ શું કરતો? યાદ છે મિત્રો? જુઓ તમે, કવિતા છે એના સવાલ એકવાર વાંચી લો. શું આવે જવાબ જોઈ લો. કવિ શું કરતો હતો? પોટર શું કરતો હતો? તો પોટરને ખરેખર ઘમંડ હતું કે એ ચાકડા ઉપર પોતાના ફિંગરથી અલગ અલગ પ્રકારના આકાર આપે છે. તો શું આવે જોઈ લો જવાબ. ધ પોટર ડીડ નહીં આવે. ડીડ એ કયો કાળ બતાવે છે? ડીડ એ ભૂતકાળ બતાવે છે. એ શું આપતો હતો? ધ પોટર યુઝ ટુ ગીવ. આપતો. શું આપતો? ડિફરન્ટ શેપ્સ, ડિફરન્ટ પેટર્ન્સ. કોને શેપ આપતો? ટુ ધ યીલ્ડિંગ ક્લે, ચીકણી માટીને. અને ક્યાં આપતો? ઓન હિઝ વ્હીલ્સ. આખું લખવું પડે. પોતાના ચાકડા ઉપર ચીકણી માટીને સરસ મજાના આકાર આપતો. રાઇમિંગ વર્ડ શોધવાનું હોય તો એ હંમેશા છેલ્લા શબ્દોમાં જ જોવા મળે. હવે શોધવાનું છે રાઇમિંગ ક્યાં છે. રાઇમિંગ ક્લે અવે, ફીલ વ્હીલ્સ. એક પેર કીધી છે તો ક્લે અને અવે એ એક પેર થઈ. અને બે પેર કીધો તો બીજી લખી શકો, ફીલ અને વ્હીલ. વોટ વોઝ ધ પોઈટ? પોઈટ શું હતો? યસ, પોઈટ પહેલા પોટર હતો. તો ધ પોઈટ વોઝ અ પોટર. વોટ ડીડ ધ પોઈટ યુઝ ટુ મેક પોટ્સ? વાસણો બનાવવા માટે આ જે પોઈટ છે એ શું વાપરતો? શું વાપરતો એ વાસણો બનાવવા માટે? બે જ વસ્તુ જોઈએ, ખાલે અને ચીકણી માટી અને ચાકડો, બે જોઈએ. બાકી તો યાર એની પોતાના સ્કિલ હતા ને. ધ પોઈટ, જો ડીડ આપ્યું છે, ડીડ આપ્યું હોય તો જવાબમાં તમારે ભૂતકાળનું રૂપ કરવાનું થાય. ધ પોઈટ યુઝ ટુ મેક, પણ શું વાપરતો? ધ પોઈટ યુઝ ટુ ધ યીલ્ડિંગ ક્લે એન્ડ વ્હીલ્સ ટુ મેક પોટ્સ. ધ પોઈટ યુઝડ, વાપરતો, યીલ્ડિંગ ક્લે એન્ડ વ્હીલ્સ ટુ મેક પોટ્સ. Why did the poet cease to be the potter? Cease એટલે અટકી ગયો, સ્ટોપ કરી દીધું. એ પોતે કુંભાર બનવાનું કેમ સ્ટોપ કરી કાઢ્યું? કઈ બાબત હતી તે પોતે કુંભાર બનવાનું બંધ કરે છે? વિચારી લો, કઈ બાબત હતી? સાહેબ પેલો શબ્દ યાદ છે, વિઝડમ.
વિજડમે તેને પોટર બનતા અટકાવ્યો. આટલો જવાબ આવે. વિઝડમ made the poet cease to be the potter. વિજડમે કવિને કુંભાર બનતા અટકાવ્યો. ફરી તમારા એ જ ક્વેશ્ચન આન્સર અહીં આપેલા છે. હવે જો સેકન્ડ સ્ટાન્ઝા. ઇન ઓલ્ડન ડેઝ, હવે પહેલા વાત થઈ પોટરની, એ પહેલા પોટર હતો. ઓકે, હવે કહે છે કવિ કે ઇન ઓલ્ડન ડેઝ, પહેલાના સમયમાં આઈ યુઝ ટુ બી અ પોઈટ. કવિ પહેલાના સમયમાં કોણ હતો? કવિ હતો. થ્રુ હુસ પેન, કે જેની પેન વતી, જેની પેન દ્વારા, ઇનમ્બરેબલ, અસંખ્ય, લોટ્સ ઓફ, આનો મતલબ થશે લોટ્સ ઓફ સોંગ્સ વુડ કમ. એની પેન દ્વારા કવિ કહે છે કે પહેલા હું કવિ હતો અને એ પેન દ્વારા હું અસંખ્ય ગીતો, કમ એટલે બહાર આવવું, અસંખ્ય ગીતો મારી પેન દ્વારા લખાતા, મારા વિચારો દ્વારા લખાતા. પણ કેમ એ ગીતો લખાતા? ટુ વિન ધ હાર્ટ્સ ઓફ મેન, લોકોના હૃદયને જીતવા માટે એ ગીતો આવતા, એ ગીતો લખાતા મારા પેન દ્વારા. બટ નાઉ, પાછું અત્યારે થ્રુ ન્યુ ગોટ નોલેજ, હવે પાછું મને કંઈક નવું નોલેજ મળ્યું, કે પાછળથી જ્ઞાનનો અહેસાસ થયો. વિચ આઈ હેડ નોટ હેડ સો લોંગ, અને એ જે જ્ઞાન છે એ જ્ઞાન મારી પાસે પહેલા ન હતું. આ જે જ્ઞાન છે એ જ્ઞાન મારી પાસે પહેલા ન હતું. આઈ હેવ સીસ્ડ ટુ બી, મેં સ્ટોપ કરી કાર્યું બનવાનું, અ પોઈટ, મેં કવિ બનવાનું બંધ કરી દીધું. મેં કવિ બનવાનું બંધ કરી દીધું. એન્ડ હેવ લર્ન્ટ ટુ બી ધ સોંગ, અને મેં ગીત બનવાનું શરૂ કર્યું, મેં ગીત બનવાનું શીખી લીધું. ફરીથી કવિ પહેલા કવિ જ હતો, જેની પેન દ્વારા લોકોના હૃદય જીતે એવા અસંખ્ય ગીતો લખાતા. પણ પાછળથી એને નોલેજ પ્રાપ્ત થયું અને એ જ નોલેજ એની પાસે પહેલા ન હતું. હવે એને કવિ બનવાનું બંધ કર્યું અને ગીત બનવાનું શીખી લીધું. Questions and answers. What did the poet do? What has the poet learnt? Why? What was the poet? Why did the poet write poems and who became the songs? જોઈ લો જવાબ. What did the poet do? પોઈટનું કામ શું હતું? The poet, એનું એક જ કામ હતું, એની પેન દ્વારા અસંખ્ય ગીતો લખવા. લખવા એટલે રાઇટ તો ભૂતકાળ આવશે. The poet wrote many songs. શું કરતો એ જ લખવાનું છે, કેમ એને વાત નથી. What has the poet learnt? Why? કવિ શું શીખી ગયો? કેમ? કવિ શીખી શું ગયેલો? ગીત બનવાનું શીખી ગયો. બરાબર છે, પણ કેમ શીખી ગયો? કારણ કે એને નવું નોલેજ પ્રાપ્ત થયું. તો શું બનતા શીખી ગયો? એ ગીત બની ગયો. કેમ? તો નવું નોલેજ પ્રાપ્ત થયું. The poet has learnt
to be the song because કારણ કે એને નવું નોલેજ મળ્યું. he got new knowledge. What was the poet? Poet શું હતો? હા સાહેબ કયો જવાબ? કવિ તો કવિ હતો. The poet was a poet. What એટલે શું એવો જવાબ છે. તો the what was poet? The poet was a poet. Why did the poet write poems? કવિ એક ગીતો કેમ લખતો? આ રહ્યો જવાબ. To win the hearts of men. પણ જુઓ ડીડ આપ્યું છે ને ભૂતકાળ થશે તો રાઇટ નું થશે રોટ. The poet wrote poems to win the hearts of men. Who became the song? કોણ પછી ગીતો બની જાય છે? સાહેબ એ જ આ વારંવાર એક જ જવાબ પોઈટ. The poet became the songs. આ રહ્યા તમારા ક્વેશ્ચન આન્સર્સ. નેક્સ્ટ ફરીથી એક ક્વેશ્ચન આન્સર તમને આપી દો. થર્ડ જો પહેલા પોટર પછી પોઈટ હવે ફેશનર ઓફ સ્વોર્ડ્સ. હવે કવિ શું બન્યો અહીંયા ખબર છે? કવિ કહે છે કે આઈ વોઝ અ ફેશનર ઓર સ્વોર્ડ્સ. ફેશનર ફેશન કરનાર શોખ રાખનાર. સ્વોર્ડ્સ એટલે તલવારોનો શોખ રાખનાર બી કહી શકો અને તલવાર ઘડનારો બી કહી શકો. કવિ હવે શું હતો પહેલા? તો કવિ તલવારોનો શોખીન અથવા તલવાર ઘડનારો. ઇન ડેઝ ધેટ નાઉ આર ગોન. જે સમય નીકળી ગયો એ સમયમાં પોતે ભૂતકાળમાં તલવારનો શોખીન હતો. અને કેવી તલવારોનો શોખીન ખબર છે? વિચ ઓન 100 બેટરફીલ્ડ્સ. અને એવી તલવારો કે જે હજારો યુદ્ધો સુધી. બેટલફીલ્ડ એટલે આમ તો યુદ્ધ ભૂમિ થાય. બેટલફીલ્ડ એટલે યુદ્ધ ભૂમિ થાય પણ અહીં વાત કરવાની છે ઘણા બધા યુદ્ધો સુધી પણ એ તલવાર ગ્લિટર જ કરતી. ગ્લિટર એટલે ચમકતી, ગ્લિમિંગ એટલે ચળકતી અને શોન એટલે ચળકાટ મારતી. ત્રણે ત્રણનો મતલબ એ જ છે. એવી તલવારોનો શોખીન હતો કે ઘણા બધા યુદ્ધો સુધી એ તલવારો ચળકતી, ચમકતી અને સાઇન આપતી જ રહેતી. બટ નાઉ આઈ એમ બ્રીમિંગ. બ્રીમિંગ એટલે શું? આમ તો બ્રીમિંગ નો મતલબ થાય ઉજરડો. પણ અહીં આપણે ઉજળો નહીં લઈએ, અહેસાસ લઈશું. શેનો અહેસાસ થયો? વિથ ધ સાયલેન્સ ઓફ લોર્ડ. ભગવાન શાંતિ, ભગવાનની જે સાયલેન્સ શાંતિ છે, પરમ કૃપાના પરમાત્માની પરમ શાંતિનો અહેસાસ થયો. સાલો અહેસાસ થયો કે ખોટા યુદ્ધો કરી રહ્યા છીએ, ખોટા લડી રહ્યા છીએ, ખોટા એકબીજાને મારી રહ્યા છીએ. એટલે એણે શું કર્યું? આઈ હેવ સીઝ્ડ ટુ બી અ સ્વોર્ડ મેકર. તલવાર બનનારો બનવાનું બંધ કર્યું, તલવારો બનાવવાનું બંધ કર્યું. અને શું બની ગયો? એન્ડ હેવ લર્ન્ટ ટુ બી ધ સ્વોર્ડ. અને ખુદ તલવાર બની ગયો. આ તલવાર તેજદાર સાહેબ, તલવાર તેજ જ કહેવાય ને, ધારદાર કહેવાય. પણ તલવારની ખૂબી છે, તલવાર તો મ્યાનમાં જ શોભે, કંટ્રોલમાં શોભે. મતલબ પોતે કંટ્રોલ કરતો થઈ ગયો. યુદ્ધો લડવાનું બંધ કર્યું, પોતે કંટ્રોલ કરતા થઈ ગયો, પોતે તલવાર બની ગયો.
એટલે પહેલા એ તલવારનો શોખીન હતો, એવી તલવાર કે હજારો યુદ્ધો સુધી ચળકતી ચમકતી અને ચળકાટ મારતી, પણ પછીથી એને પ્રભુના શાંતિનો અહેસાસ થયો એટલે એને તલવાર બનાવવાનું બંધ કર્યું અને પોતે તલવાર બની ગયો. એના ક્વેશ્ચન આન્સર્સ. વોટ વોઝ ધ પોઈટ? ધ પોઈટ વોઝ અ સ્વોર્ડ મેકર. અને ગ્લોનો સિમિલર કયો? તો આ ગ્લિટર છે, ગ્લિમ છે, સો, આ બધા જ ગ્લોના સિમિલર છે. અને લાસ્ટ ફોર્થ, આને થોડુંક સમજવાનું રહેશે. ઇન બાયગોન ટાઈમ્સ, ભૂતકાળના સમયમાં, આઈ યુઝ ટુ બી અ ડ્રીમર. જો પહેલા પોટર, પછી શું આવ્યું? પોઈટ, પછી ફેશનર્સ ઓફ સ્વોર્ડ્સ અને હવે ડ્રીમર. હવે આ સ્વપ્નો બનવાનો. આઈ યુઝ ટુ બી અ ડ્રીમર, હું સપના જોતો. ડ્રીમર એટલે સપના જોનાર. હું સપના જોતો. Who would hurl on every side of insolence? આનો મતલબ શું? કે સપનામાં કેવા સપના? અને આખું સમજવું પડશે. ઓફ emerald and pearls. emerald and pearls નો મતલબ મોતી, માણેક, સમૃદ્ધિ, ખુશી મારી ચારે બાજુ. ખોટી તો ખોટી રીતે, પણ મારા જીવનની ચારે બાજુ સમૃદ્ધિ ફેલાઈ ગઈ છે એવા સપના જોતો. સપનામાં સમૃદ્ધિનો અહેસાસ કરતો. પછી એ સમૃદ્ધિ ચાહે કોઈ પણ રીતે આવે, બસ સમૃદ્ધિ આવી જોઈએ, ખુશી, અને પોતે પૈસાદાર બનવો જોઈએ. પલ એટલે માણેક અને મોતીથી પોતાની જિંદગી ભરાઈ ગઈ છે એવા તે સપના જોતો. But now I was kneeling at the feet of a supreme. સુપ્રીમ એટલે ભગવાન અને kneeling એટલે ઘૂંટણીએ આવવું. પણ હવે હું ભગવાનના ઘૂંટણીએ, ચરણોમાં આવી ગયો છું. બહુ કર્યા સપના જોવાનું, ખોટી રીતે સમૃદ્ધિ પ્રાપ્ત કરવાનું બહુ કરી લીધું, કશું જ નથી મળતું લાઈફમાં. And I have ceased to be the dreamer. અને મેં સપના જોનાર એટલે કે સપના જોવાનું બંધ કર્યું. And I have learned to be the dream. અને મેં શીખી લીધું સપનું કેવી રીતે બનવું. મેં સપના જોવાનું બંધ કર્યું, પણ મેં સપના બનવાનું શરૂ કર્યું. Who was the poet? Poet પહેલા કોણ હતો? તો the poet was a dreamer. What did the poet wish for? એની શેની ખ્વાહિશો હતી? બે એક જ વસ્તુ, માણેક, મોતી એટલે કે સમૃદ્ધિ. શું જવાબ આવે? સમૃદ્ધિ એટલે વેલ્થ. WEALTH. ધ પોઈટ જો ડીડ છે એટલે વિસ્ડ થવાનું છે. વિસ્ડ ફોર WEALTH, વેલ્થ. વોટ ડીડ ધ પોઈટ બીકમ? પોઈટ શું બન્યો? તો બીકમનું બીકેમ. ધ પોઈટ બીકેમ. પોઈટ શું બન્યો પછી? તો ધ પોઈટ બીકેમ અ ડ્રીમ. The poet became a dream. તે ડ્રીમ બન્યો. The dreamer would throw the precious stones and pearls yelling. સપનામાં તે સમૃદ્ધિને ફેંકતો ના, ગમે તેમ કરીને સમૃદ્ધિ મેળવતો. તો જવાબ આવે નો, ઇટ ઇઝ. અચ્છા, ઇટ ઇઝ ના ઇટ વુડ આવે. અને પોઈટ એટલે હી. No, he would not. Which word is used for God? ભગવાન માટે કયો શબ્દ છે? જો કયો શબ્દ છે ભગવાન માટે. તમને સમય આપીએ છીએ, ચલો ભગવાન માટેનો શબ્દ કયો વિચારી લો. સુપ્રીમ. કયો શબ્દ છે? સુપ્રીમ.
આ હતા તમારા કવિતા અને એના ક્વેશ્ચન્સ આન્સર. તમે દરેકે દરેક ક્વેશ્ચન આન્સર નોટ ડાઉન કરશો. નમસ્તે.